એ કે છે કે જીવને હું નું ભાન ના હોય અને કરતા ભાવ જાય નહીં તો પછી મોક્ષ ની શું જરૂર છે? એટલે કરતા ભાવ પેદા થાય નહીં તો પછી મોક્ષ ની શી જરૂર છે? મોક્ષ ની તો કઈ જરૂર નથી. આપણને આ સંસાર કડવો લાગે તો જ મોક્ષ ની જરૂર છે. આ સંસાર દુઃખદાયી લાગે તો જ મોક્ષ ની જરૂર છે. આ સંસાર દુઃખદાયી લાગે તો મોક્ષ ની જરૂર નથી. તમને અડચણ લાગે, કડવો લાગે, દુઃખદાયી લાગે તો જ મોક્ષ ની જરૂર છે. નહીં તો મોક્ષ ની કઈ જરૂર નથી. શું કે છે? એમ કે છે કે જીવને હું પણાનું ભાન ના હોય તો પછી એને સંસાર ને કઈ છે નહીં એમ. હા, પણ દુઃખ ના પડતું હોય, દુઃખ જેવું કશું લાગતું ના હોય તો પછી મોક્ષ ની જરૂર નથી. જીવને ભાન નહીં હોય, કરતા ભાવ પેદા નહીં હોય તો મોક્ષ ની સ્થિતિ છે. કરતાપણાનું ભાન પેદા ના થાય તો એને મોક્ષ ની સ્થિતિ છે ને એમ. હા, પણ અહીં દુઃખ ના થવું જોઈએ. દુઃખ પડે તો પછી એને ભાવ જ નહીં, મોક્ષમાં જવું જ પડે ને. અહીં દુઃખ ના હોય તો કરતાપદ નું ભાન નથી, એ વાત નક્કી થઈ ગયું. કરતાપદ નું ભાન નહીં હોય તો અહીં દુઃખ નહીં હોય, અને દુઃખ ના હોય તો મોક્ષ ની જરૂર નથી. સ્થિતિ મોક્ષ ની સ્થિતિ હોય ના તો પછી એ મોક્ષ ની સ્થિતિ હોય ને એમ કે છે. હા, મોક્ષ ની સ્થિતિ હોય. કરતાપદ નું ભાન થતું હોય મોક્ષ ની સ્થિતિ. પણ સામાન્ય કરતાપદ માનો છો? સામો કરે છે એવું લાગે તમને? કે છે મને રહે છે કરતાપણાનો ભાવ, મને કરતાપણાનું ભાન રહે છે. તમને રહે છે તો પછી કોના માટે પૂછો છો? જીવને માટે એમ સામાન્ય. હા, પણ તમને તો કરતાપદ છો એવું બાંધે છે. એવું ભાન થાય ક્યારેક. એટલે આપણું જો કરતાપદ નું ભાન જતું રહે પછી બીજામાં બીજો કોઈ કરતા દેખાય નહીં. પેલો ગારો પડે તો એ કરતા ના લાગે, પેલો માર મારે તો એ કરતા ના લાગે, તો પછી અહીં મોક્ષ થઈ ગયો કહેવાય. બરોબર ને? પોતાનું કરતાપદ નું ભાન જવું જોઈએ, બીજો કોઈ કરે છે એ ભાન ના રહેવું જોઈએ. જગત માં ખરેખર કોઈ કરતા છે નહીં. આ બધું ભ્રાંતિ થી જ જગત ઉભું થયું. જગત ખરેખર કોઈ કરતા છે જ નહીં રિયલિસ્ટિક. એટલે કરતાપદ નું ભાન પોતાનું ના હોવું જોઈએ, બીજા કોઈ કરતા છે એવું માનવું ના હોય તારે મુક્ત થયો કહેવાય. જો મને કોઈ કરતા છે એવું દેખાતું નથી, અને આ બધાને જ્ઞાન એવું જ આપેલું છે, કરતા કોઈ છે નહીં. આ બધું નિમિત્ત છે, મશીનરી છે. મશીનરી બધી ચાલ્યા કરે. વ્યવસ્થિત શક્તિ જય સચિદાનંદ. સેવા પણ આવી ફરજિયાત સેવા ભગવાન દાદા તમારે અમારો ફાયદો થાય અને તમારું નુકસાન કેટલું થઈ ગયું. આનંદ તત્વનું હદડ થઈ ગયું. આવી બધું લેવા ના દે કોઈને. આમ તો હાથ પગ ફેરવા દે કરવું પડે, બીજી કઈ સેવા લેવા દે પગ ભાગીને લઈ ગયા દાદા. પણ દાદાનું તો નુકસાન થઈ ગયું ને. હે, દાદાનું તો નુકસાન થયું ને. દાદાનું તો નુકસાન થયું ને. પણ શું નુકસાન થયું? અમારે ત્યાં કોઈ મૂળ નફો મોડી બહુ પારો કે નહીં, પારો કે મૂડી ખોટ ધરેથી છતાંય પણ કોઈના ભાગ નથી આવતી એ મૂડી. આમ તો હાથ ફેરવા દે તો એ લઈ જાય મૂડી, થોડી થોડી પણ બહુ નહીં, એકદમ નહીં. આ તો અમની ગજબ સોફ્ટી મૂડી આવે ને. અમારી પાસે બહુ પારો કે મૂડી છે, એ ખોટે જ નહીં. 2 વર્ષથી ઉદય આવ્યો છે, જયારે બોધ કે એ જોડે હોય છે. અને આ તો ગજબ નો આવ્યું. બહુ સેવા નથી મળતી. મોતકી બોલે તો પતા મેલે બહુ થાય. બીજું શું કરે? શીખભાઈ બહુ સેવા કરનારો જબરજસ્ત. શું કર્યું? અને બાપુજી બહુ સેવા કરે. આ ચંદ્રકાંત એના ફાધર ની બહુ કરે છે. એટલે ચંદ્રકાંત તૈયાર થયેલો, અને આ 3 થયા હતા. નીરુબેન કહે છે કે મને જ આ સેવા આપી દો. નીરુબેન હજ્જર થઈ ગઈ બરાબર. ભાસ્કરભાઈ ઘણી ઈચ્છા કરી હતી, કશું મળ્યું સેવા કરવાની કોઈ ઈચ્છા કરી હતી. પગ ફેરવ છું એટલું તો છે. આપડે જે 4 આઠાના મળ્યા કરું કરું વાની નોટ ગઈ. આપડે 8 આના 8 આના. આપણું જ્ઞાન છે બધું બહુ જ મળ્યું છે. કેવું રિયલ જ્ઞાન છે બધું સમજાય છે ને બરોબર થાય છે. પેલા શેતાન પહેરી જતા નથી ને. હવે પછી એકવાર કાઢ્યા પછી શેતાન ના જોઈએ આપડે તો.
એનો ગરમ સ્વભાવ હશે ત્યાંથી હિમાલય પર ઠંડુ રહેશે. અહીં ગરમી લાગે છે. આ ધરતીના પ્રમાણે એનો રેજ અડે છે ને એ બેનું વિશેષ પરિણામ ઉભું થાય છે. સૂર્ય પડતો પહાડ થયો માણસ બધી ભૂલ છે બધી, એવું કશું છે નહીં. નહીં તો અહીં ગરમી લાગે તો ઉપર ઊંચે જતા વધારે ગરમી લાગે ને. તમને કેવું થાય? એવું જ લાગે, ઊંચે જઈએ તેમ ઠંડુ લાગે. હા તો એ અત્યારે વડોદરામાં જાઓ ને તો 190 ડિગ્રી, અહીં 105 ઊંચે છે એટલે હવે ઉઠવાની ના પાડે ને, છતાં વ્યવસ્થિત ઉઠાડ છે બાકી પેલી બધું પૂછ્યો છે ઉડી જશે. આ શિષ્ય વિષય કશું દેખાય તમને લાગે છે અત્યારે જ ઉડી જશે એવું વ્યવસ્થિત એવું આવશે એવું? તમે ચાલી ના 2 જણ